ધોરણ 6 સંસ્કૃત સ્વધ્યન પોથી ભાગ 2માં સંસ્કૃતમાં બીજો પાઠ છે આકાશઃ પતતી, આકાશ પડે છે. તે શબ્દોનું અનુલેખન કરવાનું છે, એટલે પહેલાં 8 શબ્દો છે એ જોઈને લખવાના છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે વાક્યો મોટેથી વાંચો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરવાનું છે, એટલે આ વાક્યો છે એ જોઈને સંસ્કૃતમાં સારા અક્ષરે લખવાના છે. પાંચમું વાક્ય છે તે પણ સારા અક્ષરે લખવાનું છે. ત્યાર પછી સંસ્કૃત શબ્દ શોધવાનો છે. શિયાળ એટલે શૃગાલહ, સસલું એટલે શશકઃ, ભય પામેલ એટલે ભીતઃ, હસે છે એટલે હસતી, દોડે છે એટલે ધાવતી. ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલાનો જવાબ છે ભીતઃ, બીજાનો જવાબ છે ધાવનમ, ત્રીજાનો જવાબ છે શશકઃ, ચોથાનો જવાબ છે ધાવતું અને પાંચમાનો જવાબ છે વૃક્ષ સમીપમ. ત્યાર પછી ઘટના ક્રમ મુજબ વાક્ય ગોઠવવાના છે. 4, 5, 1, 3, 2 અને 6. ત્યાર પછી ઉપર બ્રેકેટમાં આપેલા છે, કાઉન્સમાં આપેલા છે, એ શબ્દોમાંથી શોધીને લખવાનું છે. વાંદરો એટલે વાનરઃ, સિંહ એટલે સિંહઃ, વૃક્ષ એટલે વૃક્ષઃ, શિયાળ એટલે શૃગાલઃ અને સસલું એટલે શશકઃ. ત્યાર પછી ક્રિયાપદો માટે યોગ્ય સંસ્કૃત શબ્દ લખવાનો છે. દોડે છે એટલે ધાવતી, ડરે છે એટલે ભીતઃ, જાય છે એટલે ગચ્છતી, આવે છે એટલે આગચ્છતી અને બોલે છે એટલે વદતી. થેન્ક યુ.